તો મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મની સમગ્ર ઘટના દુષ્કર્મ આચરી યુવતીના પરિવારજનોને માર મારવામાં આવ્યો। દુષ્કર્મ આચરનારને ઠપકો આપવા જતા પરિવારજનોને માર મારવામાં આવ્યો। પીડિતાની બહેને 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। તો જે પ્રકારે વધુ એક ઘટના જે સામે આવી રહી છે મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના દુષ્કર્મ આચરીને યુવતીના પરિવારજનોને માર મારવામાં આવ્યો। દુષ્કર્મ આચરનારને ઠપકો આપવા જતા પરિવારજનોને માર મારવામાં આવ્યો છે। તો અવારનવાર જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, શરમજનક ઘટનાઓ બની રહી છે, તેને લઈને હવે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે। તો જે પ્રકારે વધુ એક આ કિસ્સો છે તે મોરબીમાંથી સામે આવ્યો છે। મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને દુષ્કર્મ આચરી યુવતીના પરિવારજનોને માર મારવામાં આવ્યું છે। સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, મોરબીમાં યુવતીની સાથે દુષ્કર્મની જે સમગ્ર ઘટના પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી, શું વિગત? સૌથી વાત કરીએ તો મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી અને તેના પરિવારજનોને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો દુષ્કર્મ આચરનાર શખ્સો છે તેના ઠપકો આપવા જતા 3 શખ્સોએ યુવતીની માતા સહિતના લોકોને માર માર્યો હતો અને હાલ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। તો ભોગ બનેલ યુવતીના ભાઈએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે। અને જો વાત કરીએ તો આરોપી છે ગોપાલ ભોજાભાઈ મકવાણા, જાતે ભરવાડ, ઉંમર વર્ષ 35, ભગવતીપરા, વાવડી રોડ વારાની એ ડિવિઝન પોલીસે હાલ ધરપકડ કરી છે। જી બિલકુલ હર્નિશ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો સમગ્ર ઘટના મોરબીથી સામે આવી છે। દુષ્કર્મની આ ઘટના દુષ્કર્મ આચરીને પરિવારજનોને માર મારવામાં આવ્યો। પીડિતાની બહેને 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। મોરબીમાં સતત ગુનાખોરી વધી રહી છે અને પોલીસ પણ હવે કડક કાર્યવાહી કરી રહી છે।